નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે ધોળેલા ભાવનગર હાઈવે ઉપર મિત્રો ત્યારે એક અકસ્માતની ઘટના મિત્રો ત્યારે સામે આવી છે અને આ ઘટનાની અંદર લગભગ મિત્રો 5 લોકોના ઘટના સ્થળે જે મોત થયા છે। જો ઘટનાની મિત્રો આપણે એકદમ વિગત પ્રમાણે વાત કરીએ તો ધોળેલા ભાવનગર હાઈવે ઉપર મિત્રો આજે આ હાઈવે ઉપર સાંઢીડા ગામ નજીક મિત્રો સ્કોર્પિયો કાર અને કિયા કાર આમને સામને મિત્રો ટકરાઈ ગઈ હતી, જેમાં મિત્રો કિયા કારનો ચક્કર ઘાણ નીકળી ગયો હતો અને આ અકસ્માતમાં લગભગ મિત્રો 5 લોકોના કમકમાટી ભર્યા મિત્રો ઘટના સ્થળે જે મોત થયા હતા। બંને કાર મિત્રો આમને સામે એટલી બધી જોરદાર ટકરાઈ હતી કે સ્કોર્પિયો કાર મિત્રો પલટી મારી ગઈ હતી અને હાઈવેની નીચે મિત્રો ઉતરી ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે મિત્રો આ ગમખ્વાર અકસ્માત એ સમયે સર્જાયો હતો જ્યારે ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોળેલાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર મિત્રો આમને સામને ટકરાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં લગભગ મિત્રો 5 લોકોના મોત થવાના પણ સમાચાર સામે આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ધોળેલા પોલીસ હતી તે પણ મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને 108 પણ મિત્રો ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી। જે લોકોને પણ મિત્રો આ ઘટનાની અંદર નાની મોટી ઈજા પહોંચી હતી તેમને મિત્રો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની અંદર મિત્રો 5 લોકોના કમકમાટી ભર્યા મોત પણ નીચે પૂમ્યા છે। હવે તમને બધાને મિત્રો અત્યારે ખબર છે કે અત્યારે જે ધોળેલા ભાવનગરનો જે નેશનલ હાઈવે છે ત્યાંનું મિત્રો અત્યારે કામ ચાલી રહ્યું છે અને આના કારણે પણ મિત્રો ત્યાં ટ્રાફિક આપણને અવરનવર જોવા મળે છે। હવે આની વચ્ચે મિત્રો ગઈકાલે ત્યાં એ ખૂબ જ ભયંકર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં લગભગ મિત્રો 5 લોકોના મોત થવાના સમાચાર પણ મિત્રો અત્યારે હવે સામે આવ્યા છે। તો હવે મિત્રો તમારું વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં, જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયો।